કેશોદ શહેરમાં હોળી પર્વની પૂર્વ સંધ્યાએ વિવિધ વિસ્તારમાં ભક્તિ ભાવ અને હર્ષોલ્લાસ સાથે હોળિકા દહન કરવામાં આવ્યું। શહેરના મુખ્ય ચોક, સોસાયટી તેમજ વિવિધ મંડળ દ્વારા પરંપરાગત વિધિપૂર્વક હોળિકા માતાનું પૂજન કરી તહેવારની ઉજવણી કરવામાં આવી। હોળિકા દહન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓ, બાળકો અને યુવાનો ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા। વિધિ દરમિયાન શ્રીફળ, મમરા, નાળિયેર અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરી હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી। ત્યારબાદ લોકોએ અગ્નિની પરિક્રમા કરી સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી। કેટલાક વિસ્તારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેના કારણે તહેવારનો માહોલ વધુ રંગીન બન્યો। બાળકોની પ્રથમ હોળી નિમિત્તે વિશેષ વાડ રાખવામાં આવી। ડીજે સાઉન્ડ, આકર્ષક લાઇટિંગ અને સજાવટ સાથે બગી તૈયાર કરવામાં આવી હતી, જેમાં યુવક યુવતીઓ ડીજેના તાલે રાસ રમતા જોવા મળ્યા હતા। બ્રહ્માકુમારી સેન્ટર ખાતે પણ આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય હોળિકા દહન યોજાયું હતું। શહેરના શરદ ચોક ખાતે આવેલ પ્રાચીન હોળિકા દહન સ્થળે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ વચ્ચે હોળિકા દહન કાર્યક્રમ સંપન્ન થયા। પરંપરા, આસ્થા અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય રજૂ કરતા કેશોદમાં હોળી પર્વ યાદગાર બની રહ્યો। રિપોર્ટર હર્ષ પંડ્યા, A to Z ન્યૂઝ, કેશોદ। ઓમ શાંતિ। આપણી ભારતીય સંસ્કૃતિ અને દિવ્ય સંસ્કારોનો યાદગાર પર્વ, વિશેષ એક અદ્ભુત અને અનોખો તહેવાર એટલે કે હોળી। આજે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ ખાતે હોળીનો બહુ જ અલૌકિક તહેવારની ઉજવણી કરવામાં આવી। ખાસ હોળી પ્રાગટ્ય અને બધાએ મળીને એક શ્રેષ્ઠ શુભ વિચાર કર્યો કે આ પવિત્ર મહારાત્રિમાં વિશેષ આપણી નકારાત્મકતાને સ્વાહા કરીએ અને જીવનની અંદર કોઈ પણ સાથે આપણાથી કોઈ ભૂલે ચૂકે કંઈ પણ દુઃખ દર્દ અપાયું છે તો એની દિલથી ક્ષમા ચાહીએ, અને કોઈએ આપણી સાથે ગલત કર્યું છે અને આપણા મનમાં પકડી રાખેલું છે તો એને આપણે દિલથી ક્ષમા કરીએ। ખાસ પરમાત્મા સાથે કનેક્શન જોડીને પરમાત્મા શક્તિઓનો રંગ, જ્ઞાનનો, પરમાત્માના સત્ય જ્ઞાનનો, પરમાત્મા પ્રેમ, પરમાત્મા શાંતિ, પરમાત્મા પ્યારનો દિવ્ય રંગ લગાડી અને આપણે સાચી હોળી અને ધૂળેટી મનાવીએ। એવી આજની બહુ જ સુંદર અલૌકિક હોળીનું પ્રાગટ્ય, હોળી દર્શન થયું અને સાથે સર્વ ભાઈ બહેનોને એક બહુ જ સુંદર કાર્યક્રમ માટે પણ અવગત કરાવવા માટે હર્ષ અનુભવું છું। 14 માર્ચ શનિવાર રાત સાંજના 4:30 થી 7:30 ડૉક્ટર સતીશ ગુપ્તાજી, કાર્ડિયોલોજિસ્ટ, દિલ્હી, વર્તમાન સમય માઉન્ટ આબુમાં એક બહુ જ સુંદર સેવા આપે છે। વિના દવા માત્ર રાજયોગ મેડિટેશનથી આપણી બ્લોકેજ આર્ટરી કેવી રીતે ઓપન થઈ શકે, તો ચાહે હૃદય રોગ હોય, ચાહે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ કે અન્ય કોઈ પણ બીમારી, રાજયોગ મેડિટેશન બહુ સહજ અને સરળ છે। એનાથી કેવી રીતે મુક્ત થઈ શકાય એ માટેનું માર્ગદર્શન આપશે। કેશોદ શહેરમાં પ્રથમ વખત આવી રહેલા છે દિલ્હીના પ્રસિદ્ધ ડૉક્ટર અને આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામજી દ્વારા એક સુંદર એવોર્ડ પ્રાપ્ત કરનાર ડૉક્ટર સતીશ ગુપ્તાજી। જાહેર જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા માટે વિનંતી છે, નિમંત્રણ છે। રજિસ્ટ્રેશન કમ્પલસરી છે, પ્રોગ્રામ વિનામૂલ્યે છે। આ જ સ્થાન પર આ દિવ્ય પ્રોગ્રામનો લાભ અવશ્ય લેજો। સાથે એક ત્રીજો કાર્યક્રમ પણ છે, બ્રહ્માકુમારી દ્વારા એક ભારત વિકાસ પરિષદની સાથે સંયુક્ત ખાસ ભારત વિકાસ પરિષદના નિમંત્રણને માન આપી લોહાણા મહાજન મંડીમાં 8 માર્ચ રવિવારના રોજ સાંજે 4:30 થી 6:30 બ્રહ્માકુમારી અલ્પાબેન વક્તા છે, રાજયોગ ટીચર છે, અનુભવી ટીચર છે, અને એમના દ્વારા સત્યનારાયણ ભગવાનની સાચી કથા, જેનાથી આપણા જીવનમાં સુખ મળે, નર નારાયણ બની શકે, નારી શ્રી લક્ષ્મી પદને પામી શકે, દિવ્ય કથાનું આયોજન પણ જાહેર જનતા માટે છે। તો આ બંને પ્રોગ્રામનો લાભ લેવા માટે કેશોદ શહેરના સર્વ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ઈશ્વરીય નિમંત્રણ। ઓમ શાંતિ।